હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તમને બધાનું સ્વાગત છે. તો આજના આપણા આ ઓનલાઈન ક્લાસીસની અંદર કે જેમાં આપણે ધોરણ 11 અને 12 એમાં આપણે જે ડિસાઇડ કર્યું છે કે આપણે શું ભણવાના છીએ, તો સાયન્સ ભણવાના છીએ. ઓકે, તો 11-12 સાયન્સ, જેની અંદર આપણે શરૂઆત કરીએ એના પહેલા થોડીક માહિતી છે, એ માહિતી આપણે જાણી લઈએ જેથી કરીને આપણો આગળનો જે અભ્યાસ છે એ એકદમ સરળ બન્યો રહે. ઓકે, તો એમાં ધોરણ 11 અને 12 સાયન્સની અંદર પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે આપણા મુખ્ય વિષયો કેટલા રહેશે. ઓકે, કયા કયા વિષયોનો આપણે અભ્યાસ કરીશું એના વિશે આપણને માહિતી હોવી જોઈએ. તો અહીંયા સાયન્સની અંદર બે ગ્રુપ જોવા મળે છે, બે ભાગ, બે ગ્રુપ જોવા મળે છે, જેમાં ગ્રુપ 1 એટલે કે ગ્રુપ એ અને બીજું છે ગ્રુપ બી. રાઈટ? એમાં આપણે જે ગ્રુપ રાખવાનું છે એ ગ્રુપ ઉપર આપણે મેઇન ફોકસ રાખીએ. બરાબર? તો પહેલા તો બંને ગ્રુપમાં કયા કયા વિષયો એટલે કે રસાયણશાસ્ત્ર તો એમાં પણ છે જ. ક્લિયર? હવે સેકન્ડ, ભૌતિક શાસ્ત્ર, એટલે કે ફિઝિક્સ, જે સેમ બી ગ્રુપ વાળા પણ ભણશે. કરેક્ટ? ભૌતિક શાસ્ત્રને શું કહેવામાં આવે છે? ફિઝિક્સ તરીકે ઓળખવામાં આવે છે. અને થર્ડ, ગ્રુપ એ, જેની અંદર ગણિત એટલે કે મેથ્સનો સમાવેશ કરવામાં આવે, મેથેમેટિક્સ. ઓકે, અને ગ્રુપ ડી માં જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજી. તો તમારામાંથી જે બાયોલોજી લેવા માંગે છે એમનું ગ્રુપ કયું બનશે? પણ આ એટલા માટે કહેવામાં આવે છે, આની શરૂઆત એટલા માટે આપણે એના વિષયોથી કરીએ છીએ કારણ કે એકચ્યુઅલીમાં આપણે જ્યારે એડમિશન લઈએ છીએ ત્યારે આપણને એના વિશેની પૂરી માહિતી હોવી જરૂરી છે, એટલા માટે. બરાબર? તો 11-12 સાયન્સની અંદર આપણે બે ગ્રુપ એ અને ગ્રુપ બી એમ બે ભાગ પડે છે. એમાં ગ્રુપ બી ની અંદર આપણે ચર્ચા કરીશું રસાયણશાસ્ત્ર, ભૌતિક શાસ્ત્ર અને જીવ વિજ્ઞાન. એમાં હું એક ચોક્કસ સબ્જેક્ટ ઉપર ફોકસ કરીશ, જેમાં બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાન. ઓકે, તો બાયોલોજીમાં આપણે શું ભણવાના છીએ એના વિશે આપણે અભ્યાસ કરીશું. ઓકે, તો બાયોલોજી તમે બે ટીચર એટલે કે બે શિક્ષક તમને ભણાવવાના છીએ 11-12 ની અંદર. એમાં રાહુલ સર અને બીજો હું. બરાબર? મારું નામ છે ચિરાગ. ઓકે, તો અમે બંને સાથે મળીને તમારા બાયોલોજી સબ્જેક્ટને શું કરીશું? તમને ભણાવીશું એકદમ ઇઝી વેમાં. તો ચલો આપણે બાયોલોજી ઉપર આગળ વધીએ, જીવ વિજ્ઞાન ઉપર આપણે આગળ વધીએ. તો એની અંદર આપણે શરૂઆત કરીશું 11મા ધોરણથી કે 11માં આપણે શું શું ભણવાના છે, કેટલું ભણવાના છે. તો આમ ટોટલી જો જોઈએ ને તો ધોરણ 11 અને 12માની અંદર 11 અને સાયન્સની અંદર બાયોલોજીમાં ટોટલ
જો આપણે પ્રકરણ વાત કરીએ, ટોટલ ચેપ્ટર્સની વાત કરીએ, તો 11 અને 12 એમાં કુલ કેટલા ચેપ્ટર્સ છે? તો ધોરણ 11 ની અંદર સ્ટાન્ડર્ડ 11th માં એને આપણે 5 યુનિટમાં વિભાજિત કર્યો છે. 11મા ધોરણને શામાં વિભાજન કર્યું છે? 5 યુનિટની અંદર. અને એમાં કુલ કેટલા ચેપ્ટર્સ? તો કુલ 22 ચેપ્ટર, એટલે કે 22 પ્રકરણ વિશે આપણે અભ્યાસ કરીશું. ઓકે, જ્યારે ધોરણ 12 ની અંદર આપણે કુલ કેટલા ચેપ્ટરોનો સમાવેશ કરવાના છીએ? તો એમાં કુલ પ્રકરણ થશે 16. કુલ કેટલા પ્રકરણો વિશે બેટા આપણે ભણવાના છીએ 12મા ની અંદર? તો કુલ ચેપ્ટર્સ થશે 16. અને એને જો આપણે વાત કરીએ કે કેટલા યુનિટ્સમાં એને વિભાજન કર્યું છે, તો એને ટોટલ 5 યુનિટ. બરાબર? જેમ ઉપર ધોરણ 11માં 5 યુનિટ છે, એ જ રીતે ધોરણ 12માં પણ કેટલા યુનિટ છે? તો 5 યુનિટ. તો ટોટલ 10 યુનિટ આપણે 11 અને 12માં ભણવાના છીએ. અને ચેપ્ટર જો આપણે ગણીએ તો એમાં કુલ કેટલા ચેપ્ટર્સ થશે? તો કુલ 38 પ્રકરણો આપણે ભણવાના છીએ. આ 38 પ્રકરણ જે છે ને બેટા, એ બાયોલોજીમાં શું કહેવામાં આવે છે? ખીચડી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે મસાલા ખીચડી. કેમ? કારણ કે જીવ વિજ્ઞાન જે છે, બાયોલોજી જે છે, એ ઘણા બધા બ્રાન્ચને, એટલે કે ઘણી બધી શાખાઓને ભેગી કરીએ છીએ ત્યારે એક કોમન સબ્જેક્ટ બને છે. બરાબર? ત્યારે એક કોમન પાર્ટ બને છે. તો જેમ કે આપણે સાંભળેલું હશે કે અત્યારે બાયોટેકનોલોજી જે છે, વનસ્પતિ શાસ્ત્ર છે, એટલે કે જીવ વિજ્ઞાન જે છે, એ ઘણા બધા ટોપિક્સને, ઘણી બધી શાખાઓને સંયુક્ત રીતે જોડતું એક વિષય છે. બોટની એટલે વનસ્પતિ શાસ્ત્ર, ઝૂઓલોજી એટલે પ્રાણીશાસ્ત્ર, એ જ રીતે માનવશાસ્ત્ર એટલે કે હ્યુમન ફિઝિયોલોજી. ઓકે બેટા? નેક્સ્ટ જેનેટિક્સ એટલે જનીન વિદ્યા. બેટા આવા બીજા ઘણા બધા યુનિટ્સ છે, જેને કમ્બાઈન કરીએ છીએ ત્યારે શું બને છે? જીવ વિજ્ઞાન, આપણું બાયોલોજી. ઓકે, કુલ કેટલા ચેપ્ટર્સ છે? તો કે 38 ચેપ્ટર છે. ધોરણ 11 અને 12 ને મિશ્ર કરીને ટોટલ કેટલા યુનિટ્સ? તો 11 અને 12માં કુલ 10 યુનિટ આપણે ભણવાના છીએ. આટલું સમજી ગયા બધા? નેક્સ્ટ આગળ જોઈએ કે આ જીવ વિજ્ઞાનમાં 11મા ધોરણની અંદર આપણે જે 5 યુનિટ છે, એમાં કયા કયા ચેપ્ટર્સનો સમાવેશ થાય છે એ આપણે જોઈએ. તો હવે આપણે સ્પેસિફિક જ વાત કરીએ સ્ટાન્ડર્ડ 11th ની અંદર, એટલે કે 11મા ધોરણની અંદર 11th બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાન, કુલ યુનિટ કેટલા? તો કે 5. કુલ યુનિટ કેટલા છે? તો કે 5 યુનિટ છે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ એન્ડ 5. બેટા આ જે છે ને, આપણે જે પણ 11મા અને 12મા ભણીશું ને, એમાં અમુક જ ટોપિક નવા છે. બાકી તમે 9મા અને 10મા જે સાયન્સ ભણીને આવે, એટલે કે જે બાયોલોજીનો પોર્શન ભણીને આવ્યા છો, એ જ આપણે 11મા અને 12મા ભણવાના છીએ. બરાબર? કોઈ નવી વસ્તુ અહીંયા આપણે ભણવાના
નથી. જે તમે 11 અને 12માં ભણીને આવ્યા છો એ જ વસ્તુ અહીંયા આપણે સમજવાના છીએ, એ જ વસ્તુ અહીંયા આપણે શીખવાના છીએ. એમાં પહેલો યુનિટ જે છે એ પહેલો યુનિટ કયો છે? તો એમાં છે સજીવોમાં વિવિધતા. પહેલો યુનિટ છે સજીવોમાં વિવિધતા. બરાબર? તો આની અંદર કુલ કેટલા ચેપ્ટર્સનો સમાવેશ કર્યો છે? તો ફર્સ્ટ યુનિટમાં કુલ 4 ચેપ્ટર. કુલ કેટલા પ્રકરણ છે? 4 પ્રકરણ છે. યુનિટ 1 એમાં કેટલા ચેપ્ટર્સનો અભ્યાસ કરીશું આપણે? 4 ચેપ્ટરનો અભ્યાસ કરીશું. કયા કયા 4 ચેપ્ટર છે એ આપણે બ્રીફલી એનું ઇન્ટ્રોડક્શન આપી દઈએ. તો સજીવોમાં વિવિધતા. તો પહેલા તો જે સજીવ છે એ સજીવ કેવા પ્રકારનો છે, સજીવો દ્વારા શું રચાય છે, એટલે કે સજીવની અંદર આપણે કોઈ એક વસ્તુનો તો સમાવેશ કરતા નથી. એની અંદર વનસ્પતિ આવી જાય, પ્રાણીઓ આવી જાય, ફૂગ, લીલ વગેરે વસ્તુઓનો શું થાય, વગેરે સજીવોનો શું થાય, સમાવેશ થાય. એટલે પહેલું જે ચેપ્ટર છે એનું નામ શું છે? સજીવ વિશ્વ. પહેલું જે ચેપ્ટર છે એનું નામ શું છે? સજીવ વિશ્વ. એટલે કે સજીવો દ્વારા બનતું વિશ્વ કેવા પ્રકારનું છે, કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે, શું ગુણધર્મો છે, વગેરે વિશેનો આપણે અભ્યાસ કરીશું. સેકન્ડ, એ જ સજીવ વિશ્વને ધ્યાનમાં લઈને આપણે શું ભણીશું? તો એમાં વર્ગીકરણ વિદ્યાનો અભ્યાસ કરીશું. એટલે કે સજીવો જે છે એમને શું કરીશું? તો કે વર્ગીકૃત કરીશું. એને આપણે શું કરીએ છીએ? સજીવોને વર્ગીકૃત કરીએ છીએ કે પ્રાણી સૃષ્ટિમાં મૂકવું, કે વનસ્પતિ સૃષ્ટિમાં મૂકવું, કે પછી ફૂગમાં મૂકવું, કે પછી બેક્ટેરિયામાં મૂકવું, વગેરે જે છે એના નિયમો સાથે આપણે અભ્યાસ કરીશું વર્ગીકરણમાં. થર્ડ અને ફોર્થ, ત્રીજું જે છે આ વર્ગીકરણને આધારે જ છે. તો ત્રીજા ચેપ્ટરની અંદર આપણે શું ભણીશું? તો કે વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ ભણીશું. એટલે કે વનસ્પતિ સૃષ્ટિમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે, એના વર્ગીકરણ કેટલા પ્રકારે છે, એ બધી વસ્તુઓને આપણે વનસ્પતિ સૃષ્ટિમાં અભ્યાસ કરીશું. એની સાથે સાથે ફોર્થ ચેપ્ટરની અંદર જેમ ઉપર વનસ્પતિ સૃષ્ટિ ભણ્યા એમ ફોર્થ ચેપ્ટરમાં આપણે શું ભણીશું? કે પ્રાણી સૃષ્ટિનો અભ્યાસ કરીશું કે કયા કયા વર્ગોમાં પ્રાણીઓને મૂકવામાં આવે છે, કયા પ્રકારની જાતિમાં પ્રાણીને મૂકવામાં આવશે, વગેરે જે અભ્યાસ છે એ આપણે કરીશું પ્રાણી સૃષ્ટિમાં. તો વનસ્પતિ સૃષ્ટિના અભ્યાસને આપણે કહીએ, વનસ્પતિઓના અભ્યાસને આપણે કહીશું બોટની, એટલે કે વનસ્પતિ શાસ્ત્ર. પ્રાણીઓના અભ્યાસને આપણે કહીશું પ્રાણી સૃષ્ટિ. ક્લિયર? તો ફર્સ્ટ યુનિટ જેમાં સજીવોમાં વિવિધતા, એની અંદર આપણે કેટલા ચેપ્ટર્સ ભણીશું? તો 4 ચેપ્ટર. સેકન્ડ યુનિટ છે, બીજા યુનિટની અંદર આપણે કેટલા ચેપ્ટરનો અભ્યાસ કરવાના છે? તો સેકન્ડ યુનિટ છે રચનાત્મક વ્યવસ્થા, વનસ્પતિ અને પ્રાણીઓમાં જોવા મળતી વ્યવસ્થા. વનસ્પતિ તથા પ્રાણીઓમાં જોવા મળતી વ્યવસ્થા વિશે આપણે અભ્યાસ કરીશું. એમાં કુલ 3 ચેપ્ટર. કેટલા પ્રકરણનો અભ્યાસ કરીશું આપણે એમાં? તો કે 3 પ્રકરણનો અભ્યાસ કરીશું. ઓકે, મેઇન 3 છે, બરાબર? સોરી, પણ એને આપણે જો ડિવાઈડ કરી દઈએ તો કેટલા લઈ લઈશું? અહીંયા 4 ચેપ્ટર. તો કુલ કેટલા ચેપ્ટર્સ થઈ જશે? અહીંયા 4 અને અહીંયા 3 ચેપ્ટર, બરાબર? કારણ કે ચોથું ચેપ્ટર જે છે એને આપણે ત્રીજા યુનિટમાં લઈ લઈએ. તો અહીંયા કેટલા ચેપ્ટર્સ લઈશું? 3 ચેપ્ટર લઈશું. તો વનસ્પતિ અને પ્રાણીમાં વ્યવસ્થા જે છે એમાં કયા કયા ચેપ્ટર્સ? તો કે શરૂઆત આપણે શાનાથી કરીશું? તો કે શરૂઆત આપણે કરીશું વનસ્પતિ જે છે, 5મું જે ચેપ્ટર્સ છે એની અંદર શું આવશે? તો કે વનસ્પતિ સૃષ્ટિ.
જેમાં બાહ્યાકાર રચના, વનસ્પતિ સૃષ્ટિ જેમાં બાહ્યાકાર વિદ્યાનો સમાવેશ કરીશું, એટલે એને શું કહેવામાં આવે? મોર્ફોલોજી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ, એટલે કે જે સપુષ્પી વનસ્પતિ હોય એના વિશે આપણે શું કરીશું? અભ્યાસ કરીશું, એટલે કે એની બાહ્યાકાર વિદ્યાનો અભ્યાસ કરીશું. 6 ચેપ્ટરની અંદર, છઠ્ઠા ચેપ્ટરની અંદર આપણે વનસ્પતિ સૃષ્ટિ એની અંતસ્થ રચનાનો અભ્યાસ કરીશું કે વનસ્પતિ અંતસ્થ રચના કેવા પ્રકારે છે, અંદરથી વનસ્પતિનું બંધારણ જે છે એ કેવા પ્રકારે ગોઠવાયેલું છે. અને 7મા ચેપ્ટરની અંદર આપણે શું ભણીશું? તો કે સ્ટ્રક્ચરલ ઓર્ગેનાઇઝેશન ઇન એનિમલ, એટલે કે પ્રાણીઓમાં એની પેશીય રચના. પ્રાણીઓમાં આપણે શાના વિશે અભ્યાસ કરીશું? તો કે એની પેશીય રચના, એટલે કે પ્રાણીઓમાં કેટલા પ્રકારની પેશી આવેલી છે એના આધારે આ 3 સજીવનો અભ્યાસ કરવાના. એક અળસિયું, 2 દેડકો, અળસિયું, દેડકો અને ત્રીજો છે વંદો. તો 7મા ચેપ્ટરની અંદર આપણે પ્રાણીઓમાં કઈ કઈ પેશી જોવા મળે છે એ અભ્યાસ કરવાના છીએ અને 3 સજીવો વિશે અભ્યાસ કરીશું કે એમાં પહેલું છે અળસિયું, બીજું છે દેડકો, ત્રીજું છે વંદો. ક્લિયર? તો આ થશે સેકન્ડ યુનિટ. થર્ડ યુનિટ, ત્રીજા યુનિટની અંદર શાના વિશે અભ્યાસ કરીશું? તો થર્ડ યુનિટ જે છે એની અંદર એને આપણે કહીએ છીએ કોષ વિદ્યા. ત્રીજો જે યુનિટ છે એને આપણે શું કહીશું? સેલ બાયોલોજી ઇંગ્લિશમાં કહેવામાં આવે, ગુજરાતીમાં કહેવામાં આવે કોષ વિદ્યા. ચલો એનાથી આગળ જોઈએ કે ચોથો યુનિટ જે છે એમાં શું આવશે? તો કે પ્લાન્ટ ફિઝિયોલોજી. ચોથો યુનિટ જે છે એમાં આવશે પ્લાન્ટ ફિઝિયોલોજી. એટલે કે વનસ્પતિ વિદ્યા. વનસ્પતિ વિદ્યા, વનસ્પતિ શાસ્ત્ર તરીકે આપણે એને ઓળખીશું. યુનિટ 4. યુનિટ 3 ની અંદર કેટલા ચેપ્ટર્સ લઈશું? તો કે યુનિટ 3 માં 3 ચેપ્ટર લઈશું. માનવશાસ્ત્ર એટલે પાચન તંત્ર તમે ભણ્યા, ઉત્સર્જન તંત્ર ભણ્યા, પ્રજનન તંત્ર ભણ્યા, રુધિરાભિસરણ તંત્ર જોયું, શ્વાસોશ્વાસની પ્રક્રિયા ભણ્યા. એ બધી વસ્તુઓનો સમાવેશ આપણે ક્યાં કરીશું? માનવશાસ્ત્રમાં, એટલે કે હ્યુમન ફિઝિયોલોજીની અંદર. એમાં કુલ કેટલા ચેપ્ટર છે? તો એમાં કુલ 6 પ્રકરણનો સમાવેશ થાય છે. ઓકે, તો ચલો પહેલું આપણે જોઈએ યુનિટ 3. એ યુનિટ 3 માં કયા પ્રકરણ આપણે ભણીશું? તો યુનિટ 3 જેને શું કહેવામાં આવે? સેલ બાયોલોજી, એટલે કે કોષ વિદ્યા. ઓકે, શું કહીશું? કોષ વિદ્યા. જેમાં કેટલા ચેપ્ટર કીધા આપણે? 3 ચેપ્ટર્સ. ચેપ્ટર 8 જેમાં કોષ એ જીવનના એકમ તરીકે રહેલું જીવનના એકમ તરીકે રહેલું છે, જેની અંદર આપણે કોષ શું છે? તો કે આપણે 9મા ધોરણમાંની વ્યાખ્યા ભણી ગયા કે સજીવ શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ. પણ આ રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કેમ કહેવામાં આવે છે એ અહીંયા આપણે અભ્યાસ કરીશું. એ જ રીતે એ કોષની અંદર રહેલી અંગિકાઓ, કોષના પ્રકાર,
આદિકોષ કેન્દ્ર છે, સુકોષ કેન્દ્રીય કોષ છે, અંગિકાઓમાં કણાભસૂત્ર, ગુલ્ગિકાય, પછી કોષ કેન્દ્ર, રસધાની વગેરે જે આપણે ધોરણ 9 માં ભણ્યા છીએ એ જ અહીં આપણે ભણવાના છીએ. ક્લિયર? સેકન્ડ ચેપ્ટર 9. તો પહેલામાં શું છે? કોષ જીવનના એકમ તરીકે ઓળખાય છે. એનો આધાર લઈ અને આપણે શું કરીશું? ચેપ્ટર 9 ની અંદર શું ભણવાના છીએ? તો જૈવિક અણુ વિશે આપણે ભણવાના છીએ. હવે આપણને એવો પ્રશ્ન થાય કે સાહેબ જૈવિક અણુ એટલે શું? તો આ જૈવિક અણુઓ પણ તમે ભણી ગયા છો, એના વિશે તમને થોડી માહિતી છે. પ્રોટીન, તો જૈવિક અણુમાં આપણે શું ભણીશું? પ્રોટીન, ચરબી એટલે કે લિપિડ, શર્કરા એટલે કે ગ્લુકોઝ છે, તો શર્કરા એટલે કે કાર્બોદિતનો અહીંયા આપણે અભ્યાસ કરીશું. એ જ રીતે જૈવિક અણુમાં ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ, આરએનએ વિશે આપણે અભ્યાસ કરીશું. એની સાથે સાથે વિટામિન અને ઉત્સેચકો વિશે અભ્યાસ કરીશું. ઓકે, આટલું સમજાય છે? તો જૈવિક અણુઓ, આપણું જે શરીર છે એ શરીર કયા દ્રવ્યોથી બને એના વિશે અહીંયા આપણે અભ્યાસ કરવાના છીએ. તો એની અંદર આટલી વસ્તુઓનો શું થશે? સમાવેશ થશે. ક્લિયર? ચેપ્ટર નંબર 10. તો ચેપ્ટર 10 ની અંદર આપણે શું ભણીશું? તો કે કોષ ચક્ર અને કોષ વિભાજન વિશે આપણે અભ્યાસ કરીશું. કોષ ચક્ર અને કોષ વિભાજન. તો આપણે એટલું આપણને ખબર છે કે આપણું જે શરીર રચાય છે એ કેવી રીતે રચાય છે? તો કે એક કોષ વૃદ્ધિ પામે છે, વિકાસ પામે છે અને નવા કોષોનું સર્જન કરે છે. આટલું આપણે ભણી ગયા છે, બરાબર? કે એમાં શું જોવા મળે છે કે દરેક કોષ જે છે એ કોષ ચક્ર અને કોષ વિભાજન દ્વારા સજીવની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખે છે, બરાબર? તો કોષ ચક્ર અને કોષ વિભાજનની અંદર આપણે મુખ્ય 2 પોઈન્ટ્સને સમજવાના છીએ કે એ કેવી રીતે એક કોષમાંથી 2 કોષો એટલે કે નવા કોષોનું નિર્માણ થાય છે એ ભણીશું. જેમાં મુખ્ય 2, એક છે સમભાજન, જે તમે ધોરણ 10 માં અલિંગી પ્રજનનની અંદર વિભાજન પ્રક્રિયા ભણીને આવ્યા છો, બરાબર? તો એ કેવી રીતે થવાનું છે ને એ અહીં આપણે સમજીશું. સમભાજન. બીજું છે અર્ધીકરણ. અર્ધીકરણ એટલે નોર્મલી આપણે કહેવાય કે અડધું કરવું. એક કોષમાંથી 4 કોષ બનાવશો અહીંયા અને સમભાજનની અંદર એકમાંથી 2 બનાવીશું. એ કેવી રીતે બનાવીશું એ આપણે જ્યારે ચેપ્ટર્સ ચાલશે ત્યારે આપણે એનો અભ્યાસ કરીશું. ક્લિયર? તો યુનિટ 3 એમાં કુલ ચેપ્ટર કેટલા? 3. ચેપ્ટર 8, 9 અને 10. ડન. નેક્સ્ટ જોઈએ યુનિટ 4, પ્લાન્ટ ફિઝિયોલોજી એટલે કે વનસ્પતિ શાસ્ત્ર. શું કહેવાય છે એને? પ્લાન્ટ ફિઝિયોલોજી, જેને શું કહીશું? વનસ્પતિ શાસ્ત્ર તરીકે ઓળખીશું. તો પ્લાન્ટ ફિઝિયોલોજીની અંદર કુલ કેટલા ચેપ્ટર્સ છે? તો 5. આ બધું બેટા આપણે ભણી જ ગયા છીએ. જે અત્યારે હું તમને કહીશ એ બધું વસ્તુ તમે ભણી ગયા છો. જસ્ટ અહીંયા આપણે ડિટેલમાં ભણવાના છે એટલું જ. તો ચલો, કયું ચેપ્ટર આવ્યું? 11. ચેપ્ટર 11. તો 11મા ચેપ્ટરની અંદર વનસ્પતિમાં વહનની પ્રક્રિયા. ચેપ્ટર 11 વનસ્પતિમાં વહન. તો કેવી રીતે પાણી, ખોરાક, આયનો વહન પામશે વનસ્પતિમાં, એટલે કે અન્નવાહક પેશી દ્વારા, જળવાહક પેશી દ્વારા મૂળમાંથી પાણી કેવી રીતે શોષણ પામશે, કેવી રીતે એ પ્રકાંડ અને પર્ણો સુધી પહોંચશે વગેરે વિશેનો અભ્યાસ આપણે કરીશું ધોરણ ચેપ્ટર નંબર 11 ની અંદર. સેકન્ડ, એને આધારે ચેપ્ટર નંબર 12 છે, જેને આપણે શું કહીશું? તો કે ખનિજ પોષણ. પહેલું છે વનસ્પતિમાં વહન, બીજું છે ખનિજ પોષણ. એટલે કે વહન આપણે કોનું કરાવીશું? ખોરાકનું કરાવીશું, આયનોનું કરાવીશું
તો ખનિજ પોષણમાં આપણે શાનો સમાવેશ કરીશું? તો જુદા જુદા તત્વોનો સમાવેશ કરીશું. એ તત્વોની લાક્ષણિકતા ભણીશું. એક્ઝામ્પલ તરીકે કયા? કેલ્શિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, એવા જેટલા તત્વો છે એ બધા તત્વોની ઉપયોગિતા એ ના હોય તો એનાથી કઈ ઉણપ સર્જાય છે, કઈ ત્રુટિ સર્જાય છે, એનો આપણે અભ્યાસ કરીશું ખનિજ પોષણની અંદર. બીજું નાઇટ્રોજનનું ચક્ર. નાઇટ્રોજન ચક્ર તમે ભણીને આવ્યા ને, એટલે કે નાઇટ્રોજનનું સ્થાપન કેવી રીતે થાય છે એના વિશે પણ આ ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરવાના છીએ. તો ખનિજો વિશે આપણે અભ્યાસ કરીશું ચેપ્ટર 12 માં. ચેપ્ટર 13 આપણું ફેવરેટ ચેપ્ટર હશે, પ્રકાશ સંશ્લેષણ. ભણી ગયા છો ને? પ્રકાશ સંશ્લેષણ. વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે. કઈ પ્રક્રિયા દ્વારા? પ્રકાશ સંશ્લેષણ દ્વારા. એટલે કે ફોટોસિન્થેસિસ દ્વારા વનસ્પતિ કેવી રીતે પોતાનો ખોરાક બનાવે છે, કયા સ્થાને બનાવે છે, શું ધ્યાનમાં રાખવાનું છે, એ બધી વસ્તુઓ આપણે ભણીશું પ્રકાશ સંશ્લેષણમાં. એ જ રીતે ચેપ્ટર 14 જેની અંદર વનસ્પતિ દ્વારા એટલે કે વનસ્પતિમાં શ્વસનની પ્રક્રિયા. જો બેટા આમાં બે શબ્દ કહીશ ને તમને આખું યાદ આવી જશે ચેપ્ટર. વનસ્પતિમાં શ્વસનની પ્રક્રિયા. તો આમાં આપણે ખાલી બે જ વસ્તુ ભણવાના છીએ. એક જારક શ્વસન, વનસ્પતિમાં થતું જારક શ્વસન, અને બીજું અજારક શ્વસન. આપણે ભણી ગયા ને 10માં કે જારક શ્વસન શું છે, અજારક શ્વસન શું છે. તો જે શ્વસન ઓક્સિજનની હાજરીમાં થતું હશે એવા શ્વસનને કહીશું જારક શ્વસન. જે શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થતું હોય એને આપણે શું કહીશું? અજારક શ્વસન. તો આ ચેપ્ટરમાં મુખ્ય બે જ વસ્તુઓ ભણવાના છે. આની અંદર સબ ટોપિક્સ છે, પણ મેઇન કોના આધારે હશે? જારક શ્વસનને આધારે, અજારક શ્વસનને આધારે. 10માં તમે ગ્લાયકોલિસિસ શબ્દ સાંભળ્યો હશે. ગ્લાયકોલિસિસ સાંભળ્યો હશે, ક્રેબ્સ ચક્ર સાંભળ્યું હશે, પછી આથવણની પ્રક્રિયા સાંભળી હશે. તો એ બધી વસ્તુઓ વનસ્પતિમાં શ્વસનમાં આપણે ભણીશું. રાઈટ? ચેપ્ટર નંબર 15. નેક્સ્ટ જોઈશું ચેપ્ટર 15 જેમાં વનસ્પતિમાં વૃદ્ધિ અને વિકાસ. વનસ્પતિમાં વૃદ્ધિ અને વિકાસ શાના દ્વારા થાય છે એ આપણે ભણવાના છીએ. એટલે અહીંયા આપણે વનસ્પતિમાં જોવા મળતા અંતઃસ્ત્રાવ, અહીંયા મેઇન આપણે શું ભણીશું? તો કે અંતઃસ્ત્રાવો વિશે ભણવાનું છે કે કયા પ્રકારના અંતઃસ્ત્રાવો વનસ્પતિ માટે જરૂરી છે. એટલે કે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર તરીકે એને ઓળખવામાં આવે છે. વનસ્પતિ વૃદ્ધિ પ્રેરકો અને વનસ્પતિ વૃદ્ધિ અવરોધકોનો સમાવેશ કરીશું. એટલે ઇન શોર્ટ અહીંયા આપણે શું લખ્યું? અંતઃસ્ત્રાવ. તો આ ચેપ્ટરની અંદર ખાલી આપણે મેઇન શું ભણીશું? 5 અંતઃસ્ત્રાવ છે. બરાબર? એક અવરોધ છે, એના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. તો એકદમ નાનું ચેપ્ટર છે, ઈઝી છે, આપણને તરત આવડી પણ જશે. ઓકે, તો આ થશે યુનિટ 4. નેક્સ્ટ યુનિટ 5, લાસ્ટ યુનિટ. યુનિટ 5 જેને આપણે કહીશું હ્યુમન ફિઝિયોલોજી, એટલે કે માનવ શાસ્ત્ર. જેને મેડિકલમાં એટલે કે MBBS માં જવું છે, પેરામેડિકલમાં જવું છે, એનો તો આ મેઇન બેઝ છે. 11માં આવેલું માનવશાસ્ત્ર જે તમે ભણીને જશો એ બેઝ હશે તમારા MBBS ના પહેલા વર્ષ. એ શરૂઆત જ આનાથી થશે બેટા. ઓકે, તો માનવશાસ્ત્ર એમાં કુલ ચેપ્ટર્સ છે કેટલા? તો કે 6. કુલ પ્રકરણ કેટલા રહેશે? 6 પ્રકરણ. એમાં ચેપ્ટર કયું છે? તો કે 16. તો એમાં શું ભણીશું? પાચન અને અભિશોષણ. પાચનની પ્રક્રિયા કેવી રીતે થાય છે, કયા અંગો દ્વારા થાય છે, એ અંગોની રચના વિશે આપણે ભણીશું. એ કયા પ્રકારના કાર્યો કરે છે એના વિશે સમજીશું. ચેપ્ટર 17 જેમાં આપણે પ્રાણીઓમાં શ્વસનનો અભ્યાસ કરીશું
કે બ્રીથ ઇન બ્રીથ આઉટ એટલે કે શ્વાસોશ્વાસની પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરીશું. એમાં ફેફસા, શ્વાસનળી વગેરે એમાં આવી જશે. નેક્સ્ટ છે રુધિર દેહજળ એટલે કે રુધિરાભિસરણ તંત્ર. દેહજળ અને એનું નિયમન કે હૃદય દ્વારા રુધિર કેવી રીતે ગાળણ પામે છે, બરાબર. હૃદયની રચના ભણીશું, કેવા પ્રકારની રચના છે, કેવી રીતે ઓક્સિજનનું વહન શરીરમાં થતું હોય છે, કેવી રીતે CO2 બહાર નીકળે છે વગેરેનો અભ્યાસ આપણે શામાં કરીશું તો કે રુધિર, દેહજળ અને અધિનિયમમાં આપણે કરીશું. નેક્સ્ટ ચેપ્ટર 19. 19મા ચેપ્ટરની અંદર આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાક પાચન થઈ જાય ત્યારે અમુક જથ્થો હોય છે એ કેવો રહે છે, અપાચિત રહેતો હોય છે. મતલબ કે 19મું જે ચેપ્ટર છે એની અંદર આપણે શું ભણવાના છીએ તો કે ઉત્સર્જન તંત્ર છે, કે કેવી રીતે રુધિર ગાળણ પામે છે અને અશુદ્ધિઓ મૂત્ર સ્વરૂપે શરીરમાંથી બહાર નીકળે છે. તો ઉત્સર્ગ એકમો વિશે આપણે ચર્ચા કરીશું, ઉત્સર્ગ અંગો વિશે ચર્ચા કરીશું, એ કેવી રીતે કાર્ય કરે છે વગેરે એના વિશે સમજીશું. ઓકે, તો ઉત્સર્જન તંત્ર વિશે આપણે અભ્યાસ કરીશું. ચેપ્ટર 20 જેની અંદર પ્રચલન અને હલનચલન. તો આપણું જે શરીર છે એમાં હાડકા અને અસ્થિઓ આવેલી છે, બરાબર. હાડકા અને શું રહેલી છે, કાસ્થિ રહેલી છે, અસ્થિ અને કાસ્થિ. તો કેટલા હાડકા છે, કઈ કઈ જગ્યાએ છે, કેવી રીતે ગોઠવાયેલા છે, એનો આખો અભ્યાસ કરીશું. એટલે પ્રચલન અને હલનચલનમાં કેવી રીતે આપણે હલનચલન કરીએ છીએ, કેવી રીતે સ્નાયુઓ જોડાયેલા છે વગેરેનો અભ્યાસ આપણે કરીશું. ઓકે, એટલે કે કંકાલ તંત્રનો અભ્યાસ આપણે કરીશું ચેપ્ટર નંબર 20. જ્યારે ચેપ્ટર નંબર 21 અને ચેપ્ટર નંબર 22 છે એમાં આપણે ચેતાતંત્ર અને રાસાયણ સંકલનનો અભ્યાસ કરીશું. એટલે કે ચેતાકોષો, ચેતાતંત્રમાં આપણે શું ભણીશું, ચેતાકોષો, મગજ, કરોડરજ્જુ, કેવી રીતે મગજ અને કરોડરજ્જુ કામ કરે છે, એટલે કે પરિઘવર્તી ચેતાતંત્ર, મધ્યસ્થ ચેતાતંત્ર, કેવી રીતે આપણા શરીરમાં થતી પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓનું નિયમન કેવી રીતે થશે, એ બધી વસ્તુઓનો અભ્યાસ આપણે શામાં કરીશું, ચેતાતંત્ર અને એ પ્રક્રિયાઓનું નિયમન કેવી રીતે થાય છે તો કે રાસાયણિક સંકલન. એટલે કે આપણા શરીરમાં જોવા મળતી ગ્રંથિઓ, જેમાં એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ તો હાઇપોથેલામસ, થેલામસ, પિટ્યુટરી ગ્રંથિ, પછી એડ્રિનલ ગ્રંથિ, શુક્રપિંડ નરમાં જોવા મળે, અંડપિંડ માદામાં જોવા મળે, એ કેવી રીતે સ્ત્રાવ નિર્માણ કરે છે, કેવી રીતે એ સ્ત્રાવો પોતાનું કાર્ય કરે છે, કોષીય અંગિકા ઉપર કેવી રીતે કાર્ય કરે છે, શું ઇમ્પોર્ટન્સ છે વગેરેનો અભ્યાસ આપણે કરીશું ચેપ્ટર નંબર 21 અને ચેપ્ટર નંબર 22 ની અંદર. તો અહીંયા આ રીતે કુલ 22 ચેપ્ટર અને યુનિટ કેટલા તો યુનિટ 5 એનો આપણે ધોરણ 11 ની અંદર અભ્યાસ કરીશું. ઓકે, હવે ખાસ વસ્તુ બેટા એ યાદ રાખજો કે આવા તો તમારી પાસે કેટલા સબ્જેક્ટ છે, 3 છે, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજીમાં ફિઝિક્સ અને કેમિસ્ટ્રીમાં પણ હશે. તો સાયન્સ લેતા હોઈએ ને ત્યારે આપણે માઇન્ડમાં એક વસ્તુ ક્લિયર કરીને ચાલવાનું કે જે વસ્તુ આજે સ્કૂલમાં ભણાઈ છે એ ચાહે ફિઝિક્સમાં હોય, કેમિસ્ટ્રીમાં હોય કે બાયોલોજીમાં હોય કે પછી મેથ્સમાં હોય, એ એક ચેપ્ટર કે એક થિયરી કે એક લાઈન જે પણ સ્કૂલમાં ચાલી છે એ જ વસ્તુ એના એ દિવસે તૈયાર થઈ જવી જોઈએ. તો જ બેટા સારી રીતે સ્કોર કરી શકીશું, તો જ આપણે સારો અભ્યાસ અને આગળનું જે ફ્યુચર છે એને બનાવી શકીશું. બીજું કે જો બાયોલોજીની વાત કરીએ બેટા તો ધોરણ 11 એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે,
11 માની અંદર આટલા ચેપ્ટર્સ આટલા યુનિટ રાખવા પાછળનું મુખ્ય કારણ શું છે? તો કે 12મા પછી જે આપણે આ એક્ઝામ આપવાના છીએ નીટ, ઓકે, આ 12મા પછી આપણે જે એક્ઝામ આપવાના છીએ મેઇન આપણે પ્રિપેરેશન શાની કરીએ છીએ? તો કે આની જ કરીએ છીએ ને. નીટ એક્ઝામ માટે જ આપણે શું કરીશું? ફોકસ કરીશું. તો આના માટે ધોરણ 11 નું જે વેઇટેજ છે એ 12મા કરતા થોડુંક વધારે છે, કારણ કે અહીંયા બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર્સ છે. બરાબર? તો નીટની એક્ઝામ આપવાની છે ને આપણે, તો નીટનું પૂરું નામ પણ આપણને આવડતું હોવું જોઈએ, કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે આપણને એક્ઝામ આપવા ગયા હોઈએ, આપણને એવું હોય કે આપણે તૈયારી કરીએ છીએ નીટની, પણ કોઈ આવીને આપણને એવું પૂછી જાય કે નીટનું પૂરું નામ તો બતાવો, શું છે નીટનું સિલેબસ તો કહો, તો આપણને ખબર હોવી જોઈએ બેટા. ઓકે, તો નીટ એટલે નેશનલ, એનું પૂરું નામ છે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ, નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ. ઓકે, ચલ, એન નીટમાં એન ઈ ટી, બરાબર, નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ, નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ. બરાબર છે. તો અહીંયા નીટની એક્ઝામમાં કુલ કેટલા વિષયોનો સમાવેશ કરી લેવામાં આવે? તો 3 વિષય. કયા કયા? ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી. બરાબર. કુલ કેટલા માર્ક્સનું પેપર હશે? તો કુલ માર્ક્સ 720. કુલ કેટલા માર્ક્સનું પેપર હશે આપણું? 720. કેટલા કલાક? 3 કલાક. ઓકે, કેટલા માર્ક્સનું પેપર? 720 માર્ક્સ. તમને ટાઈમ કેટલો મળશે? તો કે 3 કલાકનો સમય મળશે. એમાં કુલ કેટલા પ્રશ્નો હશે? તો એને પ્રશ્નોની વાત કરીએ તો કુલ પ્રશ્નો હશે 180. કેટલા પ્રશ્નો હશે? 180 પ્રશ્નો હશે. એમાં 3 વિષય કીધા ને, બાયોલોજી, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી. તો એમાં આ કુલ 180 પ્રશ્નો જે છે એને 3 ભાગમાં આપણે વિભાજન કરીએ. એમાં મુખ્ય રહેશે બાયોલોજી. ત્રણેય ઇમ્પોર્ટન્સ જ છે, ત્રણેય સબ્જેક્ટ ઇમ્પોર્ટન્ટ છે નીટ માટે, પણ એમાંથી મુખ્ય વેટેજ જે હોય છે એ બાયોલોજીનું છે, કેમિસ્ટ્રી અને ત્રીજું છે ફિઝિક્સ, એટલે કે ભૌતિક શાસ્ત્ર. 180 પ્રશ્નોમાંથી 90 પ્રશ્નો તો બેટા ખાલી બાયોલોજીના છે. બાકીના જે 90 પ્રશ્નો રહ્યા 180 માંથી એ ફિઝિક્સ અને કેમિસ્ટ્રી. તો 45 ક્વેશ્ચન કેમિસ્ટ્રી, 45 ક્વેશ્ચન ફિઝિક્સ. બરાબર. એમાં એક પ્રશ્નનો કેટલા માર્ક્સ? એક પ્રશ્ન જો સાચો તમે કરશો તો એના 4 માર્ક્સ. કેટલા માર્ક્સ હશે? 4. બરાબર. તો 90 ગુણ્યા 4 કરો બેટા, તો બાયોલોજીનો ટોટલ સ્કોર કેટલો થશે? 90 into 4. તો બાયોલોજીના કુલ માર્ક્સ થશે કેટલા? 360. તો 720 માર્ક્સ માંથી 360 માર્ક્સ તો ખાલી બાયોલોજી જ આવે છે. ઓકે, એના પછી ફિઝિક્સ, કેમિસ્ટ્રી 45 45, 4 માર્ક્સ. તો એના કેટલા સ્કોર થઈ જશે? 45 ગુણ્યા 4 કેટલા થશે? 180 180. બરાબર. કેટલો થઈ જશે સ્કોર? 180 180. એટલે કે કુલ કેટલા થશે? 360. ફિઝિક્સ કેમિસ્ટ્રીના થઈને કેટલા થશે? 360. તો બાયોલોજીના 360 અને ફિઝિક્સ કેમિસ્ટ્રીના 360, એમ કુલ 720 માર્ક્સનું આપણું પેપર બનશે. બરાબર. જો સાચો પ્રશ્નનો જવાબ આપો છો તો 4 માર્ક્સ, એક પ્રશ્નના 1 માર્ક્સ અપાઈ જશે. બરાબર. 0.25 માર્ક્સ એવું હોય છે કે કટ થતા હોય ખોટા પ્રશ્નની સાથે. 0.25%.
એટલે કે એક પ્રશ્ન જો 4 માર્ક્સનો હોય તો એક પ્રશ્ન ખોટો પડે તો આપણા કેટલા માર્ક્સ જતા રહેશે? 1 માર્ક્સ કપાઈ જશે. તો એકદમ બેટા ધ્યાનથી આ વસ્તુઓને યાદ રાખજો. બરાબર? ઓકે, આટલું સમજાય છે? તો નીટની એક્ઝામ કઈ રીતે લેવાતી હોય છે એના વિશે આપણે અભ્યાસ કર્યો. એના વિશે આપણે થોડુંક ઇન્ટ્રોડક્શન પાર્ટ જોઈ લીધું. બરાબર? જે કઈ રીતે તૈયારી કરવી, કેવી રીતે પ્રશ્નો પૂછાય છે એ આપણે જેમ જેમ ભણતા જઈશું એમ સમજતા પણ જઈશું. ઓકે, તો 11માની અંદર આપણે આટલી વસ્તુઓનો અભ્યાસ કરીશું. તો આપણે ફક્ત અત્યારે ખાલી બાયોલોજી વિશે વાત કરી. ફિઝિક્સ અને કેમિસ્ટ્રીના ટીચર એમની રીતે એ આપણને ગાઈડ કરતા રહેશે સમયે સમયે. બરાબર?